આજે બનાવશું લસણની ચટણી। આ ચટણીને બનાવી તમે દહીં સાથે ખાઈ શકો છો। કોઈપણ શાકની અંદર 1 ચમચી નાખવાથી શાકનો સ્વાદ 10 ગણો વધી જાય છે અને આ ચટણીને તમે 6 થી 7 મહિના સુધી સ્ટોર પણ કરી શકો, બિલકુલ ખરાબ નથી થતી। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં તો અહીંયા આપણે 1 કપ લસણને આ રીતે છોલીને તૈયાર કરી લેશું। ત્યાર પછી અડધા કપ જેટલું આપણે લાલ મરચું પાવડર લેવાનું। તો અહીંયા થોડું તીખું મરચું લીધું એટલે અડધો કપ લીધું। તમે કાશ્મીરી લાલ મરચું લો તે થોડું વધારે લઈ શકો। હવે સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે 3 થી 4 ચમચી જેટલું મેં મીઠું લીધું છે। તો હવે આપણે લસણની ચટણી થોડી ક્વોન્ટિટીમાં વધારે બનાવીએ છીએ એટલે મિક્સરની અંદર પલ્સ પર ચડાવી અને આ રીતે દરદરી પીસી લેવાની। જો તમે ઓછી ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો એની ખલવટ્ટામાં પીસીને પણ બનાવી શકો। તો એ જ રીતે આપણે બધી જ વસ્તુને પીસી લીધી છે। તો હવે કઢાઈને રાખી દઈશું ગેસ ઉપર। મીડિયમ ગેસ ઉપર આપણે 1 કપ તેલ નાખી અને ચટણીને 10 થી 15 મિનિટ માટે ધીમા ગેસ ઉપર સરસ એવી પકવવાની। 1 ચમચી હળદર પાવડર નાખજો જેથી ચટણીનો કલર બેસ્ટ આવશે। તો અહીંયા 15 થી 20 મિનિટ સુધી આપણે ચટણીને ધીમા ગેસ ઉપર બનાવીને તૈયાર કરી લેવાની છે। તો અહીંયા આપણી લસણની ડ્રાય ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, આ ચટણીને તમે ચટણીની તરીકે પણ ખાઈ શકો દહીં સાથે, તો એ બેસ્ટ લાગે છે અને કોઈ પણ શાકની અંદર નાખી અને શાકનો સ્વાદ 10 ગણો વધારી પણ શકો। તો બધી રીતે બેસ્ટ એવી લસણની ચટણી તૈયાર છે। રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવજો।